હાર્દિક સ્વાગત છે શ્રુતિ શ્લોકમાં। તો ભાઈ આજે આપણે જો ગોળ કેરીનું અથાણું બનાવીએ છીએ। તો ગોળ ને મસાલા ને બધું ભેળવી દીધું છે। હવે આપણે એમાં તેલ ગરમ થાય એટલે વઘાર દઈ દઈએ। અને અહીંયા આપણી કેરી સુકાઈ છે મસ્ત। આગળ એને પછી સાફ કરી નાખીએ મસ્ત મસ્ત ને બનાવી નાખીએ। તો આગળ આમાં જો વઘાર મારી દઈએ એટલે બધો મસ્ત ભરાઈ જાય। તો ચાલો કેવો લાગ્યો અમારો આજનો વિડીયો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ફેસબુક ને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। જોઈ શકો છો આપણો મસ્ત બોળો ભેળવાઈ ગયો છે। જો તીખા અને આખા દાણા અને બધું નાખેલું છે। બહુ મસ્ત બોળો બની ગયો છે। હવે આને 2-3 દિવસ હલાવ્યા કરશું પછી આપણે કેરી લૂછી અને મૂકી દઈશું। તો આ ટોટલ મસાલો 1.5 કિલો જેટલો છે, 2 કિલો જેટલો અને 1 કિલો સામી કેરી છે। તો ચાલો મસ્ત આપણું ગોળ કેરીનો અથાણાનો બોળો તૈયાર થઈ ગયો છે। તો થેન્ક્સ ફોર વોચિંગ, બાય। મને તો બહુ જ ભાવે, તમને કેવું ભાવે ગોળ કેરીનું અથાણું કોમેન્ટ કરી દેજો। તો જોઈ શકો છો આપણું ગોળ કેરીનું અથાણું બહુ જ મસ્ત બની ગયું છે। જો કેરી પણ ભેળવાઈ ગઈ છે। તો ચાલો કોને કોને ભાવે છે કહી દેજો મને। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।